હું આજે લગ્નમાં ગયો પણ લગ્નમાં નીકળી સાહી જ પીધી. જય ખોડિયારમાં જય માતા. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. સવારમાં કપડા બદલાવીને થઈ ગયો તૈયાર ને મારે જવાનું હતું એક મિત્રના લગ્નમાં. અને મારા ઘરેથી આવી ગયા તો હું મારા કાકાને મારા કાકાના છોકરા કુરકુરિયા અને સેવ મમરાને કોથળી લઈ લીધી કેમ કે મારા કાકી આજે રોટલા નતા કરી દીધા. અને પછી મારા કાકાનો છોકરો તો સેવ મમરા અને કુરકુરિયા ખાઈને દી કાઢી લે પણ મારા લગ્નમાં જમવા જવાનું હતું. પછી હું 3 હિસ્ટંગ વરીને લઈને નીકળ્યો ગામમાં જમવા જવાનું હતું. અને આજે લગ્નમાં તો જતો હતો પણ વાડીઓમાં લગ્ન હતા ખેતરના કેળે જતો હતો એક આઈથી વિડીયો ઉતારતો હતો ને એક આઈથી ગાડી હાંકતો હતો. ધ્યાન રાખવું જોઈએ ક્યાંક પડી તો આગળ લાડો ખાધા વગર ન રહી જાય. અને હું લગ્નમાં પૂગતો હતો વરરાજાના બાપો આવી ગયા પછી કરી લીધી રામ રામીને. અમારા ગામના ગોર બાપા તો આજે બહુ હરખમાં હતા કેમ કે આજે બધાને સાંડલા કર્યા ને તે આજે હોદાવી નાખ્યા. અને આ લગ્ન હતા ત્યાં તો એક સારણ કા ગઢવીનો ભાઈ આવ્યો હતો તો એ તો દુહા બોલવા માંડ્યા. અને એ ભાઈ દુહા બોલતા હતા ને અમે તો પછી શાહી નું બેરલ ભરવા માંડ્યા હતા. અને પછી સુલા ઉપર તેલનું બકડિયું મૂકી દીધું હતું ને હવે ભજીયા પૂરા ને એટલી જ આ વાત જોઈ બધા કેમ કે હવે બધાને ભૂખ લાગી હતી બહુ જ ડિપ્રેશન. અને પછી આ લગ્નમાં તો એક મામા ફૂઈના ભાઈઓની જોડી જોવા મળી ગઈ હતી એને વિડીયોમાં લઈ લીધા. અને તાતા પછી જિજ્ઞેસ આવી ગયો તો શરબત લઈ નહીં કે મારા કાકાના લગ્ન છે તે હાલે શરબત ઠપકાર પછી મેં ઠપકાર્યું શરબત. અને પછી ભાઈઓને જમવા બેહાડી દીધા હતા ને હું અહીંયા પીરસવામાં ઉભી ગયો હતો ને મારી પાસે આવી ગયો તો મારો ભાઈબંધ રવિભાઈ. પછી તો અમે અહીંયા પીરસતા હતા ને મારે દેવા નથી થારી અને વાટકા. અને પછી જીગર જમવા આવ્યો હતો કે મારા હાથમાં થારી દે હું કે જોતી લઈ લે નકન કઈ નહીં. પછી એક ભાઈ આવ્યા હતા કે મને વિડીયો લઈ લે નકન હું ખાઈ નહીં. હું હાલો વિડીયો લઈ લઉં તમે ખાઈ લો પેલા. ડિપ્રેશન. અને પછી તો વરરાજાના ભાઈઓ બધા આવી ગયા હતા એને થારીઓ લઈ લીધી ને જમવા બેસી ગયા હતા ને પછી કિરણભાઈ પાછા શીખણ લેવા આવ્યા હતા. અને પછી તો મારો ભાઈબંધ મારા હું કેમેરો બતાવતો હતો કે તારો જેટલા મોબાઈલ છે ને એટલા નતો ખાલી મારો લેન્સ. અને હું આ થારીને વેટકા દેતો હતો ત્યાં મારા સબસ્ક્રાઈબર આવી ગયા એને મારે યાર ફોટો પડાવ્યો હતો ને મેં એને વિડીયો લઈ લીધા. તાતા મારો ભાઈબંધ આવી ગયો શાહી નો ગ્લાસ લઈને પછી શાહી ઠપકારી. અને આ ભાઈએ કીધું કે વિડીયો બંધ કરી દીધો. પછી મેં એને કહી દીધું કે તમારે ખાવું કે ખાધા વગરનું જાવું. અને શિખંડ ખાવું હતી બધા વાટકીમાં લઈ જાય થાળીમાં લઈ જાય. આ ભાઈએ તો ગ્લાસમાં શિખંડ ભર્યું લે. કોણ હે લોગ કહાં સે આતે હે? અને આ ભાઈ તો પેટી લઈને અહીંથી પીરવતો બધાને માવા દેવા જતો હતો. મેં એને કીધું કે તારા લગ્ન થઈને ત્યાં આપણે આ જ રીતે રાખવું. સમજ રહ્યો? અને આ બે કેમેરા વાળા પેલા સાહી પીને દી કાઢતા હોય પણ મારા કરતા તો વધુ જ રૂપિયા કમાયો. અને અમે બધા પારીહા પીરસતા હતા આ ભાઈ અમને સાહી દેવા આવ્યો મેં એને એવા આશીર્વાદ આપ્યા કે તારી હગાઈ વેલેરી થઈ જાય તાતા એ મનમાં હરખાવા માંડ્યો. અને ભાઈઓનો જમણવાર પૂરો થઈ ગયો પછી અમે બધા મિત્રો બેસી ગયા હતા જમવાના. વરરાજાના દોસ્તને કઈક આવીને કેતો પણ મારું ધ્યાન હતું થારીમાં. પછી મેં થાપડીનો લોંદો લીધો ને મૂક્યો મોઢામાં. ઓલો વાહે કઈક હરી કરતો તો એને જવાબ ન આપ્યો. પછી ખાઈને નીકળી ગયો ડાયરેક્ટ ગાડી લઈને ઘેર હું તો.